ને ભવાય. આખો દાડો ફોન પેચ પેચ કરો, કોમ ધંધો શક નહીં. એ સંજય જો તો ખરા એસી માં કેટલું ડિસ્કાઉન્ટ છે. 40,000 ની એસી માત્ર 35,000 માં. લે તું તો જેવી વાત કરે, માત્ર 35,000, માત્ર 35 રૂપિયા મળશે ને તોય આપણો મેળ નહીં પડે. કિચ્ચો ખાલી. હે માં માતાજી કેવો ઘરવાળો મળ્યો છે. આટલી બધી ગરમી પડે છે, એસી માં ડિસ્કાઉન્ટ છે તોય એસી નથી લઈ દેતો. રાગી બોલ, બાર પેલું હીટર બેઠું હો, હોબળી જાય ને તો આપણે બેવાની એસી કાઢીને આપીએ અમને. મારે તો એસી જોઈએ. આ બાબા જો હીટર હોબળી ગયું. આયો બુક કરું કે નહીં એ તો કે. સંજા હું જા બાબા. હું છે પેલી ભેંસો તરસે મરે છે હું છે તે આઈએ છીએ, શાંતિ રાખો. પાઈએ છે પાઈએ છે બાપા હા ઉનાળો આવી ગયો, ખબર ના પડી નહીં કોઈ. મને તો બધી ખબર પડી. એમ નહીં કેતો, હમણાં સુધી તો આપણો ગોદરો ઓટતા હતા. આ 2 દાડે જેવી ગરમી પડે તો જો. તે તું કહેવા હું માંગે છે હા ગોળ ગોળ ફેવડ્યા વગર જે કેવું કહી દે. શું છે કે બાપા ઉનાળો આવ્યો તો એસી લાવી દઈએ. શું બોલ્યો? એસી લાવી દઈએ. એસી લાવી દઈએ. કોર્ટ મેરેજ ના કર્યો હોત ને તો તારા હારો રહ્યા ને એસી આલો, ફ્રીજ આલો, ઘર ઘંટી બધું આલો. કોર્ટ મેરેજ કરીને બેઠો છે તું. એટલે શું છે બાપુજી તમારે? વારે ઘડીએ કોર્ટ મેરેજ કોર્ટ મેરેજ કોર્ટ મેરેજ. કે કોર્ટ મેરેજ ના પાછળ પડ્યા છો? અને મારા પપ્પાએ ફ્રીજ ના આપ્યું, એસી ના આપ્યું તો શું થઈ ગયું? વારંવાર ગણાવ કરશો. એમાં બી હું ખોટું કીધું છે? નહીં આલ્યું. એસી તો તમારે લઈ આપવી પડશે. હું તો નહીં લઈ આલું. બાપુજી એસી તો તમારે લઈ આપવી પડશે. હું નહીં લઈ આલું. તમારા બેન પૈસા હોય તો લાવો. પાક્કું નહીં લઈ આપો? હા પાકું નહીં લઈ આલું હું. સંજય તું ચિંતા ના કર, મારું મંગળસૂત્ર વેચીને આપણે એસી લાવીશું. હું ચિંતા કરું તારું મંગળસૂત્ર વેચું એમાં. આવશે. તમારા બેન મંગળસૂત્ર હોય એ વેચો, તમારી જે વસ્તુ બધી વેચી મારો. તમારી એસી લાવું લાવો. મને કહેવા ને મને સંભળાવે છે મંગળસૂત્ર વેચી મારું આમ કરું નાખું ને એસી લાવું ને એસી વગર ઠા પડી જશે. લે સંજય. લાઈ હા એસી લાવીએ બાપા જુઓ. એમાં કહું સંભળાવે છે મને. લઈ આવો દોડો 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 વેચી મારો બધું જે હોય એ ઘરમાં તમારે બેન. આમાંથી એસી આવશે, ફ્રીજ આવશે, જે જોઈએ બધું આવશે. લાવી દો જો લાવી દો. મને હું સંભળાવો છો? એસી વગર ઠો પડી ગયો છે. અમે આખી જિંદગી કાઢી એસી વગર. મને એસી વગર ના ચાલે, એસી વગર ના ચાલે. જો કે કે મારો ઉજાગરો છે ને ઊંઘું છે ખેતરમાં આવે છે. કાકા કાકા અરે તો ઊંઘવાન કહેતો તો કે મારો ઉજાગરો છે ને આખી રાતનો હું ઊંઘું. આ પેલું રીએ પંખું આપણું ગોર ગોર ફરે છે, ઠસ ઠસ કરે છે, ભોડામ પડે એની બીક લાગે છે મને તો. તમે એક કામ કરજો, એ પંખો કરી આવજો તમે. અલે કરી આવું છું, હું કરી આવું છું. ના હોય તો હું કામ કરું, તમે જજો પેલા પંખો કરી આવો. જઉં છું ભાઈ. જો કાકા ગરમીમાં પંખો અને પંખીનું પોખો એ કમ્પ્લીટ હોવી જોઈએ. અને આપણા પંખા પર તો મને સહેજે વિશ્વાસ નહીં આવતો. રાતમાં ઊંઘ્યા હોય આપડે આમ કહો તો તમારા મારા ભોડામ પર તો ભોડું ના ફોડી નાખો. એ હું કામ કરું કઈ જજો પંખો કરી આવો. ટોકી દાસ હા બધું કરજો. તમે જો કે કોકદારો મારું ભોડું ફોડી નાખતા તો આખો દારો ખેતરમાં ફરો છો અને મારો ઊંઘવા જેવો હશે. લત્તુ આ એસી માટે મંગળસૂત્ર વેચવું જરૂરી છે. સંજય તને ખબર છે આ ઉનાળામાં ગરમી કેટલી પડવાની છે? પારો ક્યાં પહોંચવાનો છે તને ખબર છે? 55 સેલ્સિયસ. જો એસી નહીં લાવીએ અને આ ગરમીમાં તું જતો રહ્યો તો મંગળસૂત્ર કઈ કામનું ખરા? મારે ઉતારી જ દેવું પડશે ને. એ વાત સાચી. અરે ચલ સમજ, તું બચી ગયો અને હું તું જતી રહી તો એ મંગળસૂત્ર કઈ કામનું ખરા? તો ગરમીમાં બેમાંથી કોઈ એક જતું રહે એના કરતા મંગળસૂત્ર જતું રહે અને એસી આવી જાય તો સૌથી સારું નહીં?
હા તું તો અલગ લેવલ નું બૈરું હો. તું તો બહુ હોશિયાર સંજય, તને તો રહું એ નહીં. અલે ફટાફટ વેચીને એસી લઈને આવતા જી. દાદા પાડી લીપી હતી. પેલી બેસની મેલો એ હા દાદા. મહેમાન હા. તમે જેટલા હારા પેલા કીધું ભેજ પાવાનું એટલે નાખો. એસી લેવા હા દાદા, મારી મુની એસી લેવા દઈ જા. એસી લેવા દઈએ. તમે એસી માં ઊંઘતા નહીં નકર મરી જાવ મોદા પડશો. ના પડે દાદા. એસી માં જઈ પછી બહાર નહીં નીકળે કો, ગરમી નહીં ખમે કો, ખબર નહીં પડતી ને. બાબુભાઈ શું છે ગોવા ભાઈ? એ સાયકલ લેવા આવ્યો તું? સાયકલ લેવા કો જવું છે? પંખો જ કરાવવા જવું છે. પંખો જ કરાવવા જવું છે? ઓહો. આ શું લીધું? પોખ્યો. ભલા આદમી, તમારે કોઈ ફોન છે કે નહીં? ચમ? પોખ્યો હોત કરાવવાનો હોય એની કોઇલ બોલ પડી જાય, મોટર આખી લેવી પડે. બાબુભાઈ 5 વર્ષે બગડ્યો જ છે ને. પણ પેલો ડટ્ટો લઈ જવો પડે, આ પોખ્યા ના લઈ જવાય. ભલા આદમી, હું તમે ખબર પડતી નહીં. એવું હે? તાણે પોખ્યા શું થાય? તારે વળી લેખો કે પોખ્યો પંખીઓ કહેતો એટલે હું તો પોખ્યો લઈને હેડ્યો. પોખ્યા ના લઈ જવાય. જો સોના મારા મિલ્યાઓ ઘેર લઈ જો, પેલી મોટર લઈને જો, મોટર. તું ગોળ ગોળ આ છે ને? એ રે હું ગોળ ગોળ હારો લેતા હું. ખબર તો પડતી નહીં ને. બીજું કોણે? મહેમાન, હા દાદા પીવા જા. મહેમાન, હા. આ ઘોડા કેટલા છે ગામમાં? પોખ્યા લઈને નીકળ્યા છે હોજ કરાવવા. હે પંખો બગડે શું કરવાનું? પંખો બગડે શું કરવાનું? પખ્યા લઈ જવાનું. અરે સામે વાતો પોખ્યા ના લઈ જવાય, તારા પેલી મોટર લઈ જવાય આખી. મોટા લઈ જા, મને તો આવડે છે બધું. હું તમને ભલા આદમી, તમે ગોળા ભાઈ જ છો. લો, આ, બેઠ્યો? નવરા બની છો હો? લત્તુ તું તો કહેતી હતી માત્ર 35,000 માં એસી આવશે. આ તો 40,000 રૂપિયા થયા. એમાં એવું હતું ને સંજય કે આપણે ઓનલાઈન બુક કરાવી હોત ને તો 35 માં પડત. ઓફલાઈન લેવા ગયા ને એટલે 40 થઈ ગયા. અને એમાં 2 કલાકનો સમય બતાવતા હતા. મેં કહ્યું ત્યારે હા કહી દીધું હોત ને તો ફટાફટ હું બુક કરી દે, સસ્તું પડતું. સાંભળ, ગમે તે થઈ જાય, બાપુજીને તો એસી માં નહીં જ બેસવા દઉં. તું હું ના બેહવા દો, હું હાથ પકડીને ઉભા કરી દઉં. હેડો એસી નહીં બેહવાનું, અમે લાયા છીએ. એ ભાઈ આગળ આગળ જમ્પ જો યાર, પાછળ એસી તૂટી જાય. 40,000 આપ્યા છે. કોણ ભાડું કેટલું આલવાનું? તે નક્કી કર્યું છે ને, મને તો દુકાન વાળા મેકલ્યો ડાયરી. થઈ પડશે. સંજય, લત્તુ ભાભી, એનીબડી કેન હિયર? કોઈ સર? ભેગાભાઈ, એ તમારા ભાઈ ને ભાભી બે જો છે એસી લેવા. હું વાત કરો ઓલ્ડ મેન. સંજુ ને એસી લાવું છું. એસી લેવા જો બે જણા બજારમાં. ઓલ્ડ મેન, હું બપોરે આવું તો મને એસી માં ઊંઘવા દેજો હો. ભેગાભાઈ, મને જ ઊંઘવા નહીં મળે. ચમ? એમના પૈસેથી લાવે છે. વેચવાથી પૈસા લાવ્યો. વહુનું મંગળસૂત્ર વેચી માર્યું સંજય. મારે બૈરું હોત તો હું એ વેચીને લાવત. બાબુભાઈ હા? હાલો લાયો. અલ્યા ગોળભાઈ હજી ગયા નહીં? એ તો ખોલ્યું અને બધું સાફ કરીને પછી લાયો ઝૂપડું ગોળ ગોળ. અલ્યા પણ તમે હોજ કરાવવા જોકે ને. પછી જ્યાં નહીં કાકા તમે પંખો જ કરાવવા. અલ્યા લેગા, હું તો પોખ્યો લઈને આવ્યો તો. તારો કાકો પોખ્યા લઈને આવ્યો તો પોખ્યાની વખત થાય કે અલ્યા મોટર જોવે. તમારે મગજ શકે નહીં કાકા. હા તો હું હોશ કરી આવું. ખટકો રાખો. સાયકલ ઈચ્છા કા? ઓ એ સાયકલ પર લઈને જાઓ તો જા જલ્દી. ભેગા, હા. એ તારા ભાઈબંધ આવો ગાડી લઈને. કે આવો ગાડી. ગાડી મેસી લાવ્યો ના કોઈ? લેગા ભાઈ બંધ કરો ભાઈ. જોયું ને, લાવી દીધી ને એસી.
બધું લાવી દે એમાં હું મને સંભળાવો છો રવા દે કે હીટર ને હું લેવા હાથ અડાડું બળે. લેગા ભાઈ, અમુક લોકો કહેતા હતા એસી નહીં લઈ આપું, નહીં લઈ આપું. મંગળસૂત્ર વેચીને એસી લાવી. એસી લાવેલો તું ભાભી તમે? હા, રવા દે કે હીટર ને હું લે હાથ અડાડું. મને હું સંભળાય કરો છો એ ગમે તે થઈ જાય. ભાઈ ખોલો કે છો ઉતારવાની છે? ઓય ઓય અહીંયા જ. ખોલી દઉં? હા, હા ખોલી. એ ગમે તે થઈ જાય બાપુજી. તમને તો એસી ની હવા નહીં જ ખવાય. અમારે નહીં ખાવી, અમારે ખાવી એ નહીં એસી એટલે કા ઉતરાવજો, ટેકો કરાવજો. ઉતરાવ લેગા ભાઈ. એસીની હવામાં ખાવી એ નહીં. અને આ સંજય છે ને, અહીંયા ફિટિંગ કરાવી દો આ બાજુ. એટલે આપણે ટીવી છે ને રૂમમાં જ. હા. ટીવી જોવાય ના બેસતા એસી ચાલુ હોય ત્યારે. લે લે કા પકડ. ત્યાં વાયર ફિટિંગ કરાવી દો બસ. લે પકડજો. તમારે એસી મારા ઘરમાં નહીં કરવાની ફીટ. તમારે જો કરવી કરો, લઈ જાઓ અહીંથી. લઈ જાઓ અહીંથી. એ 40,000 ની એસી લાવ્યા છીએ. મારા ઘરમાં નહીં. કેમ? એમ બીજા કરાવો જો. હું કહેતો તો કે હીટર ના હાથ ના અડાડે બળી. હું કઈ બોલી? બોલી હું કઈ? પણ તારે હીટર ના હાથ અડાડવાનું શું આવે? મેં ખાલી એટલું કહ્યું કે એસી ચાલુ હોય તો ટીવી જોવા ના બેસતા. તારે એ શું કહેવાના આવે? એ બાપા આ કારીગર આવ્યો. કારીગર હો આયા, તમારી એસી લઈ જઈને બીજે ગમે તો લગાવો, મારા ઘરમાં નહીં. એટલે અમે એસી ક્યાં લગાવીશું? અરે ગમે તો લગાવો, વગડે લગાવો. તો વગડામાં તો ના લગાવાય, ઠંડુ ના થાય બાપુજી. હવે એનું એસી લાયા છે એમાં તો એસી લાયા. મારું પોતાનું મંગળસૂત્ર વેચ્યું છે, 40,000 ની એસી લાવ્યા છે, ખુલ્લામાં લગાવીશું. મંગળસૂત્ર વેચીને લાવો કે આમ પરછો પાડી પૈસા કમાઈ લાવો કે ને? મંગળસૂત્ર વેચી માર્યું એસી માટે, હવા ખાવા માટે, ઠંડી ઠંડી હવા ખાવી જવાના. શું કરવાનું? લઈ જાઓ ભાઈ પાછો. શું પાછું લઈ જાઓ? પછી નહીં મળે આટલામાં. ના મને તો કોઈ નહીં, મારા ઘરમાં નહીં. ગરમી વધશે તો ભાવ વધી જશે. લઈ જાઓ ભાઈ, પાછું લઈ જાઓ. અને અમે કોઈ મરી ગયું તું બંનેમાંથી ગરમીમાં? અમે આખી જિંદગી ના મરી જાય ને તમે મરી જાઓ છો ઘડીવારમાં. નહીં લગાવવાનું, મારા ઘરમાં નહીં. બાપા પણ 40,000 આલે. પણ મારા ઘરમાં નહીં, તું તાર ગમે તે લગાવ, બીજા લઈ જાવ, પછી એસી લઈને જાવ હતી ભાઈ. બાપા બીજા ઓબા બેન. ઉપર લગાવતો આને. ઠંડુ થતું હશે ત્યાં તો. પણ તને રે તને 10 વખત કહેવાનું હીટર ના હાથું લેવા ડાડે. ઈઠર કેને કરે છે? હે હું ઈઠર છું? નહીં લગાવવા, મારા ઘરમાં નહીં. 40,000 ભોગવો પડશે. સંભાળે મંગળસૂત્ર ગયું તો અલગ. છત્રા ભાઈ તું તાર નહીં લગાવવાનું કઈ. એસી બેસી બધું વાગે. પૈસા ભાડા લે પણ 5,000 ઓછા આવશે હો પાછા. બાપા 35,000 જ આવશે. હો પૈસા ના આવતો, મારા કશું નહીં, મારા ઘરમાં નહીં, એટલે નહીં. હું કહું તમને, તમારા ઘેર લઈ ગયો? લઈ જા લગા તારા ઘેર લગાય. તારા કાકો બે હા? હવે ખાજો. એ માં માતાજી, કેવો સસરો વાળો છે. એસી નહીં લગાવવા દે તો મારું તો મંગળસૂત્ર ગયું. હીટર જ છે. બળીન મને બધી ખબર પડે છે, ઈટા કરો છો, મને બધી ખબર પડે છે. જ્યારે ઈટા કરે છે ખોય છીએ અમે. ઘર ઘરની ભવા